કેમ છો મિત્રો? આજે આપના માટે સિંધુ ભવનની કનેક્ટિવિટીમાં ખૂબ જ સરસ 3 BHK નો પ્રોજેક્ટ લઈને આવ્યા છે. પ્રોજેક્ટની કનેક્ટિવિટીની વાત કરીએ તો સિંધુ ભવન જે તાજ સ્કાયલાઇન છે ત્યાંથી ફક્ત 500 મીટરના અંતરે આ પ્રોજેક્ટ આવેલો છે. આજે આ પ્રોજેક્ટ જોતાની સાથે સાથે થોડી ઘણી યુએસપી પણ કહેવી પડશે. આ તમારો સ્પેશિયસ તમારો લિવિંગ રૂમ રહેશે. એની આગળ જતાની સાથે જ તમને તમારી બાલ્કની મળી જાય છે. આવો તમને બાલ્કની એક વખત બતાવું, કેટલી જ સ્પેશિયસ છે. જુઓ કેટલી બિગ સાઇઝની બાલ્કની છે ને, તમે ઇઝીલી તમારું કોફી ટેબલ આમાં અરેન્જ કરી શકો છો. આગળ આવતાની સાથે જ તમને તમારું ડાઇનિંગ એરિયા મળી જાય છે. પ્રોપરલી 4 સીટેડ ક્યુટ ફેમિલી, નાની ફેમિલી માટેનો ડાઇનિંગ એરિયા સજેસ્ટ કરે છે. કેટલો સરસ બનાવ્યો છે, જોઈ લો. આગળ તમને એની ઓપોઝિટ ડિરેક્શનમાં કિચન મળી જાય છે. કિચનને પણ તમે આટલી સરસ સ્ટોરેજ સાથે આગળ કરી શકો છો. એની આગળ જતાની સાથે જ આ તમને તમારો વોશ એરિયા મળી જવાનો છે. પ્રોપર તમે સ્ટેન્ડિંગ જે છે એ ડ્રાય અને વેટ કિચન પણ કરી શકો છો. આગળ આવતાની સાથે જ તમને તમારો કિડ્સ રૂમ દેખાડી દઈએ. જો કિડ્સ રૂમ કેટલો સરસ ડિઝાઇન કર્યો છે, એક વખત આ ડિઝાઇન જોઈ લો. આવી ડિઝાઇન જો તમારા કિડ્સને બતાવશો ને તો એના પોતાના રૂમમાં આ જ વસ્તુ કરાવવાની કહેશે તમને. આગળ આવતાની સાથે કોમન વોશરૂમ મળી જાય છે. એ પણ તમે પ્રોપરલી કોમન યુઝ માટે કરી શકો છો. એનાથી ઓપોઝિટ ડિરેક્શનમાં તમને તમારો સેમી માસ્ટર બેડરૂમ મળી જવાનો છે. જુઓ કેટલો સરસ ડિઝાઇન કર્યો છે ને. અને એનાથી આગળ જતાની સાથે તમને તમારો માસ્ટર બેડરૂમ મળે છે. માસ્ટર તો કેટલું સરસ છે ને. અને એની અંદર એનું અટેચ વોશરૂમ પણ અવેલેબલ છે. કેટલું સરસ ડિઝાઇન કર્યું છે, જોયું તમે. હવે આવા પ્રોજેક્ટની કનેક્ટિવિટીની વાત કરીએ ને તો આને એસપી રિંગ રોડની પણ કનેક્ટિવિટી મળે છે. એટલે જો તમે કડી, ઊંઝા, કલોલ એ બાજુની સાઈડ રહો છો તો પણ તમને એની કનેક્ટિવિટી બહુ સરસ મળશે. અને જો તમે રાઈટ સાઈડ એટલે કે તમે સુરેન્દ્રનગર, બોટાદ, પછી ભાવનગર, અમરેલી, રાજકોટ એ બાજુ રહો છો તો પણ તમને આની કનેક્ટિવિટી બહુ જ સરસ મળશે. હવે જો આવા પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરો ને તો રિટર્ન પણ તમને ઘણું સારું મળે. તો શું આવા સરસ પ્રોજેક્ટને ફરી જોવા માંગો છો? એના માટે એક કામ તો કરવું જ પડે. અમારા પેજને તમારે લાઈક કરવું પડે, ફોલો કરવું પડે અને સબસ્ક્રાઇબ કરવું પડે. તો આવી સુંદર પ્રોપર્ટી ફરી વિઝિટ કરવા મળીએ. થેન્ક યુ.